અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદના સરખેજના ફતેવાડી વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં કેમિકલયુક્ત નકલી દારૂ બનાવવામાં આવતો હોવાનો પર્દાફાશ સરખેજ પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે। પોલીસે ઘરમાં નકલી દારૂ બનાવવા માટે દારૂની બોટલો, કેમિકલ, મોટા બેરલો, બોટલો અને દારૂની કંપનીના સ્ટીકરો સહિતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે। 3 મહિનાથી મકાન ભાડે લઈને દારૂ બનાવવામાં આવતો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરી નકલી દારૂ બનાવનાર આરોપી અખ્તર અલી સૈયદની શોધખોળ શરૂ કરી છે। સરખેજ પોલીસ સ્ટેશનના કર્મચારીઓને બાતમી મળી હતી કે સરખેજ ફતેવાડી પાસે આવેલી મોહમ્મદની સોસાયટી વિભાગ 1માં 58 નંબરના મકાનમાં નકલી દારૂ બનાવવામાં આવી રહ્યો છે કે જેથી સરખેજ પીઆઈ એસ.એ. ગોહિલ અને સર્વેલન્સ સ્કોડના પીએસઆઈ તથા કર્મચારીઓ દ્વારા સોસાયટીમાં આવેલા મકાનમાં પહોંચ્યા હતા। જો કે મકાન બંધ હાલતમાં હતું, જેથી મકાનના માલિક ખાન પઠાણને બોલાવવામાં આવ્યા હતા। તેઓની હાજરીમાં પોલીસે મકાન ખોલીને તપાસ કરતા અલગ અલગ બનાવટની દારૂની 33 બોટલો, આલ્કોહોલ મીટર, 10 લીટરની ક્ષમતાની કાળું કલરનું પ્રવાહી ભરેલી બોટલ, અલગ અલગ બ્રાન્ડના ખાલી પૂઠાના બોક્સ, મયુર મેજિક કંપનીના ફૂડ ફ્લેવરની નાની 4 બોટલો, ઢાંકણ વગરની બોટલો અને આલ્કોહોલિક પ્રવાહી ભરેલા મોટા વાદળી કલરના બેરલો તેમજ અલગ અલગ સ્ટીકરો મળી આવ્યા હતા। પોલીસે મકાન માલિકની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે ગોમતીપુર વિસ્તારમાં નાગપુર વરાની ચાલીમાં રહેતા અખ્તર અલી સૈયદ નામના વ્યક્તિને 3 મહિના પહેલા મકાન ભાડે આપવામાં આવ્યું હતું। ઘરમાંથી મળી આવેલા સામાન પરથી પોલીસને જાણવા મળ્યું હતું કે અખ્તર અલી આ મકાન ભાડે રાખીને જગ્યામાં કેમિકલ મિશ્રણવાળો દારૂ બનાવી બોટલમાં ભરીને વેચાણ કરતો હતો। અલગ અલગ કંપનીના લેબલ, સ્ટીકરનો ઉપયોગ કરી નકલી દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચાણ કરતો હતો। પોલીસે ₹50,000નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી અખ્તર અલીની શોધખોળ હાથ ધરી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।